નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ચરાડવા તારા બેસના ચરાડવા તુજ ધામ, ઉદાચારણના ઘરે પ્રગટ્યામાં રાજબાઈ ધર્યું નામ। 18 વર્ણના પૂજાતામાં રાજબાઈના ચરાડવા ગામમાં પૂનમ ભરવામાં પ્રસંગ અનેરો છે, જેમાં જેઠ મહિનાની પૂનમે કેરીનો શણગાર થાય છે અને કેરીનો અન્નકૂટ યોજાય છે। હાલમાં ધર્મપરાયણ લોકોમાં પૂનમ ભરવાનો ખૂબ જ મહિમા છે, જેમાં ચરાડવા ઝીંઝુવાડા અને સાપર ગામે બિરાજમાન રાજબાઈ માતાના મંદિરે દરેક પૂનમના દિવસે મોટા માનવ મહેરામણ ઉમટે છે, ત્યારે ચરાડવા જન્મ સ્થળ હોય ત્યાંનું વિશેષ મહિમા રહેલો છે, જેમાં જેઠ સુદ પૂનમના દિવસે ચરાડવા રાજબાઈ માતાજીના મંદિરમાં કેરીના અભિષેકથી માતાજીનો શણગાર કરીને પૂનમની ઉજવણી કરવામાં આવી છે। આ બાબતે વાત કરીએ તો ચરાડવા ગામમાં વાંચા અટકના ચારણ પરિવારમાં રાજબાઈનું પ્રાગટ્ય થયું છે। તેમનું જન્મસ્થળ અને પાદરના ભવ્ય મંદિરમાં દર પૂનમે ભવ્ય ઉજવણી થાય છે। તેમાં ખાસ કરીને જેઠ સુદ પૂનમ કેરીનું મહત્વ હોય, માતાજીનો શણગાર કેરીથી કરવામાં આવ્યો હતો ને જેમાં અન્નકૂટ કાર્યક્રમ યોજાયો હતો અને દર પૂનમે ધ્વજા બદલવાની થતી હોય, ભાવિકજનોએ ધ્વજાની શોભાયાત્રા યોજી હતી, જેમાં ગામ અને બહાર ગામથી આવેલા રાજબાઈ માતાજીને પૂજનાર મહિલા મંડળે રાસ ગરબા લઈ માતાજીના ગુણગાન ગાયા હતા। આ મંદિરમાં કચ્છ, થરાદ, બનાસકાંઠા, ઝીંઝુવાડા, વઢવાણ, મોરબી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રાજબાઈ માતાજીને પૂજનારા પરિવારો પધાર્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બપોરે 12 વાગે મહાઆરતી થઈ હતી અને બાદમાં મહાપ્રસાદનું આયોજન થયું હતું। રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, મોરબી। રાજલગામ સોસાયટી દ્વારા ભગવતી રાજબાઈ માતાજીની ધામધૂમથી લાઈવ ડીજા સથવારે ધજા ચડાવવામાં આવી અને અત્યારે મહાઆરતી અમારું મેલડી ગ્રુપ મોરબીથી પધારે છે। ભગવતીની મહાઆરતી છે અને બધા દૂરથી ભક્તો પધાર્યા છે।